ભૂંગળા છાશ ના લીમડા હેઠા ભાઈ એવી મજા આવે ને ખાવાની વાત આવે. જય માતાજી મિત્રો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ ભાઈ. આજ તો છે ને સવારમાં જાગી ગયો છું અને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. તારે વારી છે શીરાવાની, તો ચાલો એ હું બનાવી. હા તો બા તમે નાના છો તે ગેમ રમો છો હે? ઓય હમણાં એરું ભટકાઈ જાય હાકે છે એમ દીધું. કેવડો મોટો એવું બને. અહીંયા છે ને આપણું શીરામાં ચાલુ છે. શું બનાવ્યું હોય શીરામાં? જો ચા છે, ભાખરી છે અને આ કળીનું શાક છે અને આ વઘારેલી ખીચડી ખાઈ. અને ખીચડી ને ભાત ને એવું બહુ ભાવે. પછી આમ ફૂલતી જાય જો ને ગેંડાની જેમ. બહુ ભાવે તને? શીરાઈ લઉં જઈ કામે. ટિફિન બીફિન બધું તૈયાર થઈ ગયું છે. વિવેકભાઈ નાવા ગયા છે. લીંબુ ને એવું આથણું નાખ્યું માડીએ. તો મિત્રો હવે શીરાઈ લીધું છે અને મારે છે ને ખેલ બહુ નીકળે ને ટ્યુબ લગાડી હરી સુધી ટ્યુબ દેખાય ખીલ પડે અત્યારે થોડેક ઓછા થઈ ગયા પણ ટ્યુબ હારી છે. વાળ કોરા છે, તેલ નાખી લઈએ. મેડમ તેલ નાખી દે. કયું તેલ છે? ઓગળ્યું નાગળ્યું નાગોળ્યું તેલ એ બહુ મસ્તીની તેલ માલિશ કરી દે. માલિશ કરવાની હો મસ્તીની. મજા આવી. તો ભાઈ પૂગી ગયા દામનગર અને આ છે ગેરેજ. બધી વસ્તુ કાઢે છે બહાર. મારા વિવેકભાઈ મંડાઈ ગયા. પાણી પેલા કરો, હાલો પાણી પીવું મારે. હરકો અને આ તે હાથમાં શું મોજું છે? હાથ બાથ દુખતો નથી ને? પેડો બેડો હોય યાદ એ કોકનો પાલતું સિંહ છે તો ગળામાં પટ્ટો. ભાઈ થોડુંક પાણી પી લઉં જાઉં કારખાને. ટાટું છે ને વિવેકભાઈ છે ને બાટલાનું પાણી જ ભાવે. ઘરેથી બોટલ લાવે પણ જો ખાલી લઈને આવો. ઘરે ખાલી બોટલ લઈને આવે એનાથી ભરીને જાય. કેમ તને આજ વધારે ભાવે? હાલો ભાઈ વાગી ગયા છે 12:30 અને હું આવ્યો છું જમવા. અને જો ભૂંગળા બધું કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. બપોરનું જમવાનું વિવેકભાઈ જમે છે. ભૂંગળા છાશ ના લીમડા હેઠા ભાઈ એવી મજા આવે ને ખાવાની વાત આવે. જમી લીધું છે. રોટલી થોડીક વધી છે, ત્યાં કૂતરું દેખાય ને દઈ દેવી. હાલા અહીંયા મેકી દઉં. આમ તો બીવે છે, નહીં આવે. આમ ફરીને આવશે. છોટા હાથી રિપેરમાં આવ્યું છે ગેરેજમાં. અને શું કરવાનું વિશાલ? વાયરિંગ કાંક ફોલ્ટ આવ્યો છે, ખબર નહીં શું કરવાનું હે પપ્પા? આખું ખોલીને બેસી ગયા બે તો. જીસીબીમાં ઉપાડીને ગાય કા ફૂટી ગયો. અંતા તું આવે. હાલો ભાઈ એ ભલે ખાતું, આપણે ઘડીક આરામ કરીએ. તો ભાઈ આપણી પાસે આવ્યા છે મહેમાન, અને ઓળખતા હોય તો કહેજો.
આ ભાઈ એક યુટ્યુબર જ છે. અમે બે છે ને, અમે બે જઈએ છીએ કુમનાથ જવાનો વિચાર છે. તો જવું છે ને. હા, ડ્રાઇવિંગ તું કરાલ, હું હાકીશ નહીં. અને ધીમી આગજે. આને છે ને ગાડી આમ ડિસ્કો થાય, રિંગ આઉટ છે એટલે. ચાલો ભાઈ જઈએ કુમનાથ. ભાઈ આપણે કુમનાથ ઉગી ગયા. કુમનાથમાં જો આખું કુમનાથ ભર્યું, જો ક્યાંય જગ્યા નથી બેસવાની. જો ભાઈ બપોરના કેટલા વાગ્યા છે? 1:30 વાગે. કોણ આયા? દાદાના દીકરા આવે. હાલ આપણે બે હિસકા ખાઈ. હાલ અહીંયા માણા નહીં, પણ માણા જગ્યાએ કૂતરા આરામ કરે. જો એક નહીં બે, એક નીચે સૂતું છે અને એક ટેબલ ઉપર. હું બતાવું કરવા કરે. જો એવું તારા ઓલા ડિસ્ટર્બ કર્યું. હોતા હોય નથી હોવા દેતો. એક ભાઈ જો આરામથી ઉતા બે મીટિંગ કરવા આવી. એમ કે હાલતો હતા ને તને એમ કે ઘર ભેગી નો થાય એમ કે લે હાલે બટકો દઈ દીધું. છોકરા છે ને રસરપટ્ટી ખાય. મને બીક બહુ લાગવા વાગી ગયું. આવ્યો ગરમ લાગ્યું. લો ઓહો બહુ ગરમ છે. ગરમ હો અહીંયા ગરમ લાગ્યું. તડકો ભાઈ શિયાળાનો છે એટલે પાણી શિયાળા નહીં સોમાં હું વાર ના પાણી જો ભાઈ. નીચે રે ને કોઈ થાય અંદર. આપણને તરતા આવડે. એક તો અહીંયા પાન સેહત કે લીએ હાનિકારક નાખી જ દે. આને ડિસ્ટર્બ નથી કરવા, હોવા દેવા. ભાઈ આ વિક્રમભાઈની ચેનલ છે વિશુ લાઈફસ્ટાઈલ બ્લોગ નામની. અને ભાઈને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. અને હું ભાઈ વરદીસામાં છું, મારે કાંઈ નથી. અને આ ભાઈને 3 મહિનામાં મોનિટાઈઝ થઈ ગઈ. પેલા વિડીયો બનાવતો હતો, પણ આ વરમાં એવો વિડીયો બનાવ્યા ને મસ્ત એટલે વાયરલ થવા મળ્યા ને વિડીયો. હળવું તો વોચ ટાઈમ પૂરું થઈ ગયું. સબસ્ક્રાઈબર હળવું પૂરા થઈ ગયા. શોર્ટ વિડીયો નાખ્યા ને મારે સબસ્ક્રાઈબર ઘણા બધા વધી ગયા, પણ વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થતો. એટલે હું કરો તમે બધા જોવો વિડીયો જોઈને આમ તમારે મારો વોચ ટાઈમ પૂરો કરી દો. થોડીક કલાક જ ઘટે એટલે પૂરી કરી દો. મારે કાંઈ જોતું નથી, મારી વોચ ટાઈમ પૂરી કરાવી દો પ્લીઝ. હા કરાવી દો. અને આ ભાઈ રાજી થાય છે, એને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. અને હું હજી લઢા લઉં છું, એટલે આપણામાં વોચ ટાઈમ પૂરો કરાવું. સબસ્ક્રાઈબ કરી દો. અને જો ભાઈ ચેનલ બતાવે ભાઈની ચેનલના ડોલર દેખાઈ ગયા. જો ડોલર દેખાડતા નહીં હો સાહેબ. હા ડોલર નહીં દેખાડું, પણ 1085 સબસ્ક્રાઈબર છે. વ્યૂ સારા આવે છે. ભાઈનું ઉપડી ગયું છે. અને આપણું હજી થોડુંક ધીમું આવે છે. તો આપણી ફેમિલીના વજેથી વધ્યું છે ને કે આપણે કાંઈ ન કહેવાય. આપણે વિડીયો બનાવીને નાખવી ઈ જ તે. બાકી આપણે જે કરવાનું છે આપણે બધી ફેમિલી છે યુટ્યુબની ઈ જ કરે છે. બાકી બીજું કોઈ નહીં કરતું. તમારા પ્યાર અને સપોર્ટથી થાય છે મિત્રો. એટલે થોડીક કિશનભાઈને સપોર્ટ કરો અને આખા વિડીયો જોવો એટલે એનું વોચ ટાઈમ પૂરું થઈ જાય. જોતા રહેજો. તો ભાઈ હવે છે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો એટલે નીકળીએ. મસ્ત મજાના બે કોમેડી વિડીયો પણ બનાવી નાખ્યા મેં અને વિક્રમભાઈ વિશુભાઈ. એ અપલોડ જ કરે જો એને અને મેં બે 6 કાલ કે આજ આવી જાય. હાલો બાકી જઈએ કારખાને. હાલો તો મિત્રો આપણે વિડીયો બનાવીને હવે અહીંથી નીકળવાની તૈયારી કરી છે ને નીકળે હોતા ગયા. તો આપણા કિશનભાઈ ગાડી હાકે છે અને ટાટા આવી ગયો. જો આ મંદિર છે આપણે કુમનાથનું મહાદેવનું.
મને તો બીજું કાંઈ નહીં. આમ તો પાણી બહુ મજા આવી ગઈ, જામી ગયું. આમ પાણી જોઈને જ ત્યાં તળાવમાં થોડો મન થઈ ગયું, ડૂબકી મારવાનું મન થઈ ગયું. હું આવી ગયો કારખાનેથી, તે અંધારું થઈ ગયું અને છે ને આવ્યો ને તે વરસાદ ચાલુ હોય. અને અત્યારે એક ગાડી થોડીક આવી ગઈ ને રિપેર કરતા હતા, હવે જઈ ઘરે. વરસાદ ત્યાં ગામમાં ન હોય સારું. ચાલો જઈએ ઘરે. મિત્રો પૂગી ગયા અમે ઘરે, હજી અત્યારે પૂગ્યા જ છીએ. મમ્મી શેનું શાક બનાવ્યું? દૂધી દાળ, બાજરાના રોટલા ને દૂધી દાળનું શાક. હાલો ભાઈ ખાઈ લઈ, ભૂખ લાગી છે બહુ. દૂધી દાળનું શાક બનાવ્યું છે, છાશ છે અને આપણું ફેવરિટ ચીબડાના રાયતા, લીંબુનું આથણું અને વિવુભાઈ માટે સ્પેશિયલ એટલી વસ્તુ પપ્પાએ તળદું ખાઈ હોતે લીધું. જો મમ્મી છાશ હું દૂધ આપે છે. ચાલો ભાઈ જમી લઈએ અને આપણે વિડીયો કરીએ આયા સમાપ્ત. મળીએ નવા વ્લોગમાં. અને ભાઈ વિડીયો તમને વ્લોગ સારો લાગતો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે. હાલો મળીએ.